વર્તમાન સ્તુતિ નમોસ્તુ વર્તમાનાય સૂત્ર મૂલપાઠ નમોસ્તુ વર્તમાનાય સ્પર્ધમાનાય કર્મણા તજ્જયા વાપ્ત મોક્ષાય પરોક્ષાય કુતીર્થિનામ યેષાં વિચારવિંદ રાજ્યા જ્યાય રૂમ કમલા વલ્લીમ દ્રદત્યા સદેશોરિતિ સન્નત પ્રશસ્યમ કથિતમ સંતુ શિવાય તે જિનેન્દ્રા કષાયતા પાર્થિત જંતુ નિવૃત્તિ કરોતિ યો જૈન મુખાંબુદોત્ત સ શુક્ર માસોદ્ધવ વૃષ્ટિ સન્નિભો દદાતુ તુષ્ટિમ મયી વિસ્તરો ગિરામ. સંસ્કૃત છાયા. મૂળ પાઠ સંસ્કૃત ભાષામાં છે. સામાન્ય અને વિશેષ અર્થ નમઃ અસ્તુ નમસ્કાર હો. વર્ધમાનાય શ્રી વર્ધમાનને. વર્ધમાન શબ્દની વિશેષ વિગત. સ્પર્ધમાન્યા સ્પર્ધા કરી રહેલને, હરીફાઈ કરી રહેલ, હરીફાઈ કરનારને. સ્પર્ધા કરવી કે હરીફાઈ કરવી તે પરથી સ્પર્ધમાન એટલે હરીફાઈ કરી રહેલો, હરીફાઈ કરતો તેને. કર્મણા એટલે કર્મની સાથે, કર્મ સંગાતે. તજ્જયા વાપ્ત મોક્ષાય એટલે તે કર્મના જય વડે મોક્ષ મેળવનારને. તજ્જય તત્ત પ્લસ જય તેનો જય કર્મનો જય તેના વડે અવાપ્ત પ્રાપ્ત કરેલ છે જેને મોક્ષને. કર્મ પર વિજય મેળવવાથી, કર્મનો ક્ષય કરવાથી જેને મોક્ષ પ્રાપ્ત કર્યો છે તેને. પરોક્ષાય એટલે પરોક્ષને, અપ્રત્યક્ષને, નજરે દેખાતા નથી તેને. અક્ષ એટલે આંખ, જે વસ્તુ આંખો વડે જોઈ શકાતી નથી તે પરોક્ષ કહેવાય છે. કુતીર્થિનામ કુતીર્થકોને, કુત્સિત મહાત્માઓને, પાખડીઓને, મિથ્યાત્વીઓને. કુત્સિત છે તીર્થ શાસ્ત્ર જેનું તે કુતીર્થિક, જે શાસ્ત્રો પરસ્પર વિસંવાદી છે અથવા એકાંત દ્રષ્ટિનું પ્રતિપાદન કરનારા છે તે કુત્સિત શાસ્ત્ર કે કુશાસ્ત્ર કહેવાય છે. તેવા શાસ્ત્રો માનનારાઓની જ્ઞાનવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી અને ક્રિયાવાદી એવા 4 ભેદો શ્રી સૂત્ર, કૃતાંક સૂત્ર, શ્રી સ્થાનક સૂત્ર આદિમાં વર્ણવેલા છે. બૌદ્ધ, આજીવિક, ન્યાયિક, વૈશેષિક, મીમાંસક વગેરે તેના ઉદાહરણો છે. યેષામ એટલે જેઓની. વિચારવિંદ રાજ્ય એટલે ખીલેલા કમલની હારો વડે. વિકચ એવું અરવિંદ તે વિચારવિંદ, તેની રાજી તે વિચારવિંદ રાજી. વિકચ એટલે વિકાસ પામેલું, ખીલેલું. અરવિંદ એટલે કમળ, રાજી એટલે શ્રેણી, પંક્તિ, હાર. ખીલેલા કમલોની હારો વડે. જ્યાય રૂમ કમલા વલ્લીમ એટલે પવિત્ર ચરણ કમળની શ્રેણીને. જ્યાય એટલે એવા. રૂમ તે જ્યાય રૂમ, તે રૂપી કમલ તે જ્યાય રૂપ કમલ, તેની આવલી તે જ્યાય રૂમક કમલાવલી તેને જ્યાય એટલે વધારે સારું, ઉત્તમ, શ્રેષ્ઠ. રૂમ એટલે ચરણ, આવલી એટલે હાર શ્રેણી, પોતાના કરતાં વધારે સારા ચરણ કમલની શ્રેણીને. દધત્યા એટલે ધારણ કરનારીએ. ધા એટલે ધારણ કરવું, તે પરથી દધત દધતી એટલે ધારણ કરનારી તેનીએ. સદ્રશ્ય એટલે સરખાની જોડે. સદ્રશ એટલે સરખું. ઇતિ સંગત આ પ્રમાણે સમાગમ થવો તે. પ્રશસ્યમ એટલે પ્રશસ્ત, વખાણવા યોગ્ય. કથિત એટલે કહ્યું. કથ એટલે કેવું, તે પરથી કથિત કહ્યું. સંતુ એટલે હો. શિવાય એટલે શિવને માટે, શુભ સુખને માટે, મોક્ષને માટે. સર્વ ઉપદ્રવોથી રહિત હોય કે સર્વ દ્વંદ્વો વર્જિત હોય યા મંગળરૂપ કે મોક્ષરૂપ હોય તે શિવ કહેવાય છે તેના માટે. તે એટલે તે. જિનેન્દ્રા એટલે જિનેન્દ્રો. જીનોમાં ઇન્દ્ર સમાન તે જીણેન્દ્રો તેઓને. કષાયતા પાર્થિત જંતુ નિવૃત્તિમ એટલે કષાય રૂપી તાપથી પીડાયેલા પ્રાણીઓને શાંતિને. કષાય રૂપી તાપ તે કષાય તાપ, તેનાથી અર્ધિત તે કષાયતા પાર્થિત તેવા જંતુ તે કષાય તાપાર્ધિત જંતુ, તેની નિવૃત્તિ તે કષાય તાપાર્ધિત જંતુ નિવૃત્તિ તેને. કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ નામની કલુષિત વૃત્તિઓ. તાપ એટલે ગરમી, આર્ધિત એટલે પીડાયેલા, જંતુ એટલે પ્રાણી, નિવૃત્તિ એટલે શાંતિ. કષાય રૂપી તાપથી પીડાયેલા પ્રાણીઓને શાંતિને. કરોતિ એટલે કરે છે. ય એટલે જે. જૈન મુખાંબુદ્રોત એટલે જીનના મુખરૂપી મેઘમાંથી નીકળેલો. જીનનું મુખ તે જૈન મુખ, તે રૂપ અંબુદ તે જૈનુક મુખાંબુદ, તેમાંથી ઉદ્ધત એટલે તે જૈન મુખાંબુદોત્ત. જૈન મુખ એટલે જીનેશ્વરનું મુખ. અંબુદ એટલે મેઘ વરસાદ. અંબુદદાતીતિ અંબુદ, ઉદ્ધત એટલે નીકળેલો. જીનેશ્વરના મુખરૂપી મેઘમાંથી નીકળેલો. સ એટલે તે. શુક્ર માસોદ્ધવ વૃષ્ટિ સન્નિભ એટલે જેઠ માસમાં થયેલા વરસાદ જેવો. શુક્ર માસમાં ઉદ્ભવ છે જેનો તે શુક્ર માસોદ્ધવ, તેવી જ જે વૃષ્ટિ તે શુક્ર માસોદ્ભવ વૃષ્ટિ, તેની સન્નિભ તે શુક્ર માસોદ્ભવ વૃષ્ટિ સન્નિભ. શુક્ર માસ એટલે જેઠ માસ. ઉદ્ભવ એટલે ઉત્પત્તિ, વૃષ્ટિ એટલે વરસાદ, સન્નિભ એટલે સરખો, જેવો એટલે જેઠ માસમાં થયેલો વરસાદ જેવો. દદાતુ એટલે ધારણ કરો.
તુષ્ટિમ એટલે તોષને, સંતોષને, અનુગ્રહને. મયી એટલે મારા પર, વિસ્તર એટલે વિસ્તાર, સમૂહ, ગિરામ એટલે વાણીનું. તાત્પ્યોર્થ વર્ધમાન સ્તુતિ એટલે શ્રી વર્ધમાનની એટલે ચરમ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરની સ્તુતિ. તે વર્ધમાન સ્તુતિ તેના પહેલા પદો પરથી તે નમોસ્તુ વર્ધમાનના નામથી પણ ઓળખાય છે. નમોસ્તુથી પરોક્ષાય કૃતીર્થ નામ. નમોસ્તુ એટલે નમસ્કાર હો. કોને એટલે વર્ધમાને, શ્રી વર્ધમાનને. કેવા વર્ધમાનને? કર્મના સ્પર્ધમાને એટલે કર્મની સાથે સ્પર્ધા કરનાર, હરીફાઈ કરનાર વર્ધમાનને. વળી કેવા વર્ધમાનને? તજ્જયા વાપ્ત મોક્ષાય એટલે તેના પર એટલે કર્મ પર જય મેળવીને મોક્ષ પ્રાપ્ત કરનાર વર્ધમાનને. વળી કેવા વર્ધમાનને? પરોક્ષાય કુતીર્થીના એટલે જેઓ મિથ્યાત્વીઓ માટે પરોક્ષ છે, જેઓનું સ્વરૂપ મિથ્યાત્વીઓને સમજવું અતિ મુશ્કેલ અથવા અગમ્ય છે, તેવા વર્ધમાનને. કર્મની સાથે સ્પર્ધા કરનાર, તેના પર જય મેળવનાર અને મિથ્યાત્વીઓને માટે પરોક્ષ એવા શ્રી વર્ધમાનને મારા નમસ્કાર હો. શ્રી વર્ધમાન ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પરાક્રમવાન હતા. એટલે કર્મ કે અંતરના શત્રુઓ સાથે શૌર્યપૂર્વક ઝઝૂમ્યા હતા. અનાદિકાળથી આત્માને વળગેલા કર્મોને હટાવવાનું કામ સહેલું ન હતું. તેથી તેઓએ પૂરેપૂરી વીરતાથી અંતરંગ શત્રુઓ પર વિજય મેળવ્યો હતો અને તે જ કારણે વીર, મહાવીર એવું ગુણ નિષ્પન્ન નામ પામ્યા હતા. તાત્પર્ય કે કર્મના સ્પર્ધમાનાય એટલે વિશેષણ વડે શ્રી વર્ધમાનની વીરતાને વખાણવામાં આવી છે. લડાઈમાં ઉતરવાનું તો ઘણાથી બને, પણ જોરદાર હલ્લા સામે ટકી રહેવું કે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરીએ જય મેળવવો અને તે અત્યંત દુર્જય આંતરિક શત્રુઓ પર, તે તો કોઈ વિરલ પુરુષોથી જ બની શકે. શ્રી વર્ધમાન એ વિરલ પુરુષોમાંના એક હતા. તેથી જ તેમને દુર્જય એવા કર્મ રિપુને જીતીને મોક્ષની પ્રાપ્તિ કરી હતી. અહીં તજ્જયા વાસ મોક્ષાય પદ વડે શ્રી વર્ધમાનની વીરતાને વખાણવામાં આવી છે. ભગવાન શ્રી વર્ધમાન સ્વામીનું તત્વાંત સ્યાદ્વાદમય હતું, લોકોત્તર હતું. એટલે એકાંતવાદને માનનારાઓ તેમના ઉપદેશનું વાસ્તવિક રહસ્ય ન ઝીલી શકે અને સાચા સ્વરૂપે તેમને ઓળખી ન શકે એ બનવા યોગ છે. તેથી પરોક્ષાય કુતીર્થીના વિશેષણ વડે શ્રી વર્ધમાન સ્વામીની ગંભીરતાને વખાણવામાં આવી છે. આ રીતે શ્રી વર્ધમાન સ્વામી વીર, ધીર અને ગંભીર શાસન નાયક હોઈને નમસ્કાર કરવાની યોગ્ય છે. તેથી તેમને ભાવપૂર્વક નમસ્કાર કરવામાં આવ્યો છે. યેશામથી જિનેન્દ્રા સંતુ એટલે હોશ એના માટે, શિવા એટલે શિવ સુખને માટે. કોણ? જિનેન્દ્રા તે જિનેન્દ્રો. તે એટલે કયા? યેશામ જ્યાં રૂમ કમલાવલીમ દધત્યા વિચારવિંદરાજ્યા સદ્રશ્ય સંગત પ્રશસ્ત્યમ ઇતિ કથિતમ એટલે જેમની શ્રેષ્ઠ ચરણ કમળની શ્રેણીઓને ધારણ કરનારી દેવ નિર્મિત સુવર્ણ કમલોની હારો વડે એમ કહેવાયું કે સરખાની સાથે સમાગમ થવો તે પ્રશંસનીય છે. જિનેન્દ્રો અથવા તીર્થંકરો 34 અતિશયોથી સહિત હોય છે. તેમાં 21મો અતિશય એવો હોય છે કે તેઓ જે માર્ગેથી પસાર થાય છે ત્યાં દેવો સુવર્ણ કમલોની રચના કરે છે, એટલે તેઓના પગલાં સુવર્ણ કમલો પર પડે છે. તેથી સુવર્ણ કમલો જાણે એમ કહે છે કે જેવા અમે કમલો તેવા શ્રી જિનેશ્વર દેવના ચરણો પણ કમલો. આમ કમલોની સાથે કમલોનો સંયોગ થયો, મિલાપ થયો એ બહુ સારું થયું, કારણ કે સમાગમ સરખાનો જ શોભે છે. તાત્પર્ય કે જે જિનેન્દ્રો દેવતાઓએ રચેલા સુવર્ણ કમલો પર ચરણકમલ સ્થાપન કરતા વિહાર કરે છે તે જિનેન્દ્રો શિવસુખ માટે થાવ. સ્તુતિના બીજા કાવ્ય દ્વારા સર્વે જિનેન્દ્રોની સ્તુતિ કરવામાં આવી છે. કષાયતા પાર્થિવથી ગિરા દધાતુ એટલે ધારણ કરો. શું તુષ્ટિમ એટલે અનુગ્રહને. કોણ? ગિરામ વિસ્તર એટલે વાણીનો સમૂહ. કયો વાણીનો સમૂહ? યો જૈન મુખાંબુ બોધત્ત જે જિનેશ્વરોના મુખરૂપી મેઘમાંથી નીકળેલા છે. અને ય કષાય તાત્પાર્ધિત જંતુ નિવૃત્તિ કરોતિ જે કષાયના તાપથી પીડાઈ રહેલા પ્રાણીઓને શાંતિ આપે છે. કોની માફક? શુક્ર માસોદ્ભવ વૃષ્ટિ સંનિમ એટલે જેઠ માસમાં થયેલી વૃષ્ટિની માફક. જેઠ માસમાં સૂર્ય ખૂબ જ તપે છે, તેથી ગરમી અને ઉકળાટ ઘણા લાગે છે. તે વખતે જે વરસાદ આવે છે તે અતિ સુખકર અને સંતોષજનક લાગે છે. તેવી જ રીતે જે જગતજનો ક્રોધ, માન, માયા અને લોભ રૂપી 4 કષાયો વડે ખૂબ તપી ગયેલા હોય છે, તેમના પર શ્રી જિનેશ્વર દેવના મુખરૂપી મેઘમાંથી નીકળેલી વાણીનો વિસ્તર પ્રવાહ અમૃતનો છંટકાવ કરે છે. તે મારા પર તુષ્ટિને અનુગ્રહને ધારણ કરો, મારા પર કૃપા કરો. આ રીતે શ્રુતિના 3જા શ્લોકમાં શ્રુત દેવીની જીણ વાણીની સ્તુતિ કરવામાં આવી છે. અર્થ સંકલના જેઓ કર્મ વેડી સાથે લડતા લડતા જય પામીને મોક્ષ સુખને પામ્યા છે અને જેમનું સ્વરૂપ મિથ્યાત્વીઓને માટે અગમ્ય છે, તેવા શ્રી મહાવીર પ્રભુને મારા નમસ્કાર હો. જેમની શ્રેષ્ઠ ચરણ કમળની શ્રેણીઓને
ધારણ કરનારી દેવ નિર્મિત સુવર્ણ કમલોની પંક્તિએ જાણે એમ કહ્યું કે સરખાની સાથે સમાગમ થવો તે પ્રશંસનીય છે, તે જિનેન્દ્ર મોક્ષને માટે થાવ. જે વાણીમાં સમૂહ જિનેશ્વરના મુખરૂપ મેઘથી પ્રકટ થઈને કસાયના તાપથી પીડિત થયેલા પ્રાણીઓને શાંતિ આપે છે, અને જે જેઠ માસમાં થયેલી પહેલી વર્ષા જેવો છે, તે મારા પર દૃષ્ટિને ધારણ કરો. સૂત્ર પરિચય: પ્રથમ અધિકૃત જીનની, પછી સામાન્ય જીનોની અને છેવટે આગમની અથવા શ્રુત જ્ઞાનની સ્તુતિ કરવાનું ધોરણ પ્રાચીન છે. એ મુજબ આ સ્તુતિમાં સૌથી પહેલા ધીર, વીર અને ગંભીર એવા શ્રી વર્ધમાનને વંદન કરવામાં આવ્યું છે. પછી દેવ નિર્મિત સુવર્ણ કમલો પર વિહરનારા 34 અતિશયોવાળા સર્વ જીનોને પ્રાર્થવામાં આવ્યા છે, અને શ્રી તીર્થંકરોની વાણીરૂપ શુદ્ધ જ્ઞાનનો અનુગ્રહ ઈચ્છવામાં આવ્યો છે કે જેના વડે તત્વબોધનો લાભ થાય અને ભયંકર ભવસાગરનો પાર સરળતાથી પામી શકાય. આ સૂત્રના પહેલા શ્લોકમાં સુંદર અનુપ્રાસ છે, બીજા શ્લોકમાં અર્થાંતર ગર્ભિત ઉત્પ્રેક્ષા છે અને ત્રીજા શ્લોકમાં ઉપમાલંકાર છે. આ સ્તુતિની પહેલા બોલવામાં આવતો ઈચ્છામિ અનુસંઠી નમો ખમાસમણાન પાઠ આ શુદ્ધિ કરવા માટે ગુરુના અનુશાસનની આજ્ઞાની અપેક્ષા રાખે છે. 6 આવશ્યકો પૂરું થયા પછી મંગળ સ્તુતિ નિમિત્તે આ સૂત્ર બોલાતું હોવાથી એ આજ્ઞા માંગ્યા પછી નમોસ્તુનું મંગલાચરણ કરવામાં આવે છે. સ્ત્રીઓ આ સ્તુતિના સ્થાને સંસાર દાવાનલની સ્તુતિ બોલે છે. પ્રકીર્ણક: વિક્રમની 13મી સદીના પ્રારંભમાં વિદ્યમાન કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત છંદોનુશાસન ના પ્રથમ સંજ્ઞાધ્યાયમાં 15મા સૂત્ર શ્રવ્યો વિરામો યતિની સ્વભોગ્ય વૃત્તિમાં પાદંત યતિના ઉદાહરણ તરીકે નમોસ્તુ વર્ધમાને સ્તુતિનું પ્રથમ પદ્ય જોવામાં આવે છે, તથા પૃષ્ઠ 418ની ટિપ્પણીમાં જણાવ્યા પ્રમાણે શ્રી તિલકાચાર્યે રચેલી સામાચાડીમાં 4 સ્તુતિઓ મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.